એ ખબર હજુ ડિટેક્ટ નથી થયું. ડકમાં લાગી હતી, આગ ડકમાં લાગી છે. રેસ્ક્યુ લોકો આગ લાગી ત્યારે લગભગ બધા લોકોને અમે લોકો રેસ્ક્યુ કરી લીધા છે. બધા લોકો લગભગ રેસ્ક્યુ કરી લીધા છે. સાહેબ 2-4 માણસો બચ્યા હતા, એમની ફાયરની ટીમે બધા નીચે લાઈન एमनी लई आया है। परिष्कर 1 में दोपहर के टाइम करीबन 3 बजे सी ब्लॉक है यहाँ पे, उसके 10th फ्लोर पे जो कॉमन एरिया का इलेक्ट्रिक लाइन होता है उसमें हल्का सा आग लगा था, उसकी वजह से काफी धुआं उठ रहा था, तो इस तरह से आग यहाँ पे लगी हुई थी। और कोई फंसे नहीं हुए थे, धुआं ज्यादा हो गया था तो लोग पैनिक तो होंगे ही। ये सिचुएशन में फायर ब्रिगेड तुरंत आ चुके थे, यहाँ पे इंफॉर्मेशन दी गई थी। यहाँ के वॉचमैन और नीचे जैसे ही धुआं देखा उन्होंने इंफॉर्मेशन दे दिया फायर ब्रिगेड वालों को। पूरी टीम यहाँ पे आके सबको रेस्क्यू किया, सबको सीढ़ियों से उतारा गया और सब लोग अभी सेफ है यहाँ पे। अभी सब चीजें अंडर कंट्रोल है। टोरेंट पावर वाले आ चुके हैं, वो चेकिंग कर रहे हैं। फायर ब्रिगेड खड़ी है, अपना सिग्नल देंगे तो हम लोगों को यहाँ पे वापस अपने अपने घरों में जाने देंगे। कितने लोग इंजर्ड हुए हैं? नो वन इज इंजर्ड। कोई जान माल की हानि किसी को कुछ भी नहीं हुआ है। ખોખરામાં પરિષ્કર 1 બિલ્ડિંગમાં આગ લાગી હતી. તમે જોઈ રહ્યા છો કે રહેણાંક હાઈરાઇઝ બિલ્ડિંગ છે તેમાં એસીના ડકમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ છે તે સર્જાયો હતો. ફાયર વિભાગ દ્વારા આગ પર હાલ કાબુ મેળવવામાં આવ્યો છે. મહત્વનું છે કે આગ લાગતા સ્થાનિક લોકો છે તેમાં નાસભાગ મચી હતી. ફાયર વિભાગે 18થી વધુ લોકો છે તેમનું લાઈવ રેસ્ક્યુ છે તે પણ કર્યું છે. કેટલાક લોકો છે તેમને ગુંગળામણ પણ થઈ હતી, પરંતુ ફાયર વિભાગે જે લોકો 3જા અને 5મા માળ વચ્ચે જે લોકો કેટલાક ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરી અને તેમને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવે છે. મહત્વનું છે કે હમણાં થોડા દિવસ પહેલાં જ જીવરાજ પાર્ક વિસ્તારમાં પણ રહેણાંક વિસ્તારમાં એસીના ગોડાઉનમાં આગ લાગતા 2 લોકોના મોત થયા હતા. ત્યારે તમે જોઈ રહ્યા છો કે ખોખરા વિસ્તારમાં જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે, રહેણાંક હાઈરાઇઝ બિલ્ડિંગ, તેમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી. ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ અને તમામ જે ફાયર વિભાગના અધિકારીઓ છે તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ છે તે બનતા અટકી છે અને આગ પર હાલ ફાયર વિભાગ છે તેમણે કાબુ મેળવી લીધો છે અને આગ છે તે શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. કેમેરામેન નરેશ બુટિયા સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. અહીંયા આગળ પહોંચ્યા પછી એમણે જોયું કે ઇલેક્ટ્રિક ડકની અંદર આગ લાગેલી છે અને માણસો બૂમો પાડી રહ્યા છે, એટલે તરત જ એ કામે લાગી ગયા. ટીમ માણસો વેચાઈ ગયા દરેક ફ્લોર ઉપર. એ પોતે પણ 9મા માળે એમને બીજા છોકરાએ કોલ કર્યો કે ભાઈ અમે અહીંયા ફસાયેલા છે. ધાબા ઉપરથી ત્યાં આગળ ગયા, એમને ફસાયા. લગભગ 17થી 20 માણસોને ઇવેક્યુએટ કરેલા છે સેફલી. તો વધુ વિગતો મેળવીશું. સંવાદદાતા દીપેન આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. દીપેન, જે રીતે આ આગની ઘટના બની, અમે દ્રશ્યો પણ જોયા કેવી રીતે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, પોતાનો જીવ બચાવીને લોકો કેવી રીતે મદદની ગુહાર લગાવી રહ્યા હતા તે દ્રશ્યો પણ જોયા, પરંતુ હાલ ત્યાં આગળ શું સ્થિતિ છે, શું જાનમાલને નુકસાન કેટલું થયું છે અને સાથે કયા કારણોસર આગ લાગી, શું અત્યારની સ્થિતિ? બિલકુલ, અત્યારે હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબુ છે તે મેળવી લીધો છે. મહત્વનું છે કે જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે તેના જે ઇલેક્ટ્રિક ડક હતો તે ઇલેક્ટ્રિક ડકમાં કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને આગ છે તે ફર્સ્ટ ફ્લોરથી લઈને છેક 12 માળ સુધી પ્રસરી હતી. એટલે તમામ જે ફ્લોરમાંથી ઇલેક્ટ્રિક ડક પસાર થતો હતો તે તમામ ફ્લોર ઉપર આગ લાગી હતી અને વાયરિંગમાં આગ લાગતા ખૂબ જ ધુમાડો છે તે ફ્લેટની અંદર પ્રસર્યો હતો, જેના કારણે જે ફ્લેટમાં રહેતા લોકો છે તેમના જીવ છે તે તાળવે ચોટ્યા હતા અને કેટલાક લોકો છે તેમણે બચવા માટે બૂમો પાડી હતી. કેટલાક લોકો છે તે પોતાનો જીવ બચાવવા માટે તેમના ફ્લેટની જે બાલ્કની છે તે બાલ્કની કૂદી અને નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તો કેટલાક લોકો જે ફ્લેટની અંદરનો જે સીડીનો ભાગ હોય છે તે સીડીના ભાગની અંદર ધુમાડાના કારણે ફસાયા હતા અને તેના કારણે જે
સીડીનો ભાગ છે તે સીડીના ભાગમાંથી કૂદી અને પોતાનો જીવ બચાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા. એક મહિલા હતી, તેમણે 2 બાળકોને નીચે ઉતાર્યા બાદ પોતે પણ પોતાનો જીવ બચાવવા માટે લટકી હતી, પરંતુ સદનસીબે તેમના નીચેના માળે 2 અન્ય લોકો હતા. તેમણે મહિલાના પગ પકડી રાખતા મહિલા છે તે 3જા માળેથી નીચે પટકાતા બચી હતી અને તેમનો જીવ છે તે બચ્યો હતો. આ ઉપરાંત પણ ફ્લેટની અંદર અનેક લોકો છે તે ફસાતા તેઓ પણ જીવ બચાવવા માટે બૂમો પાડી હતી. ફાયર વિભાગે લગભગ 20 લોકો છે તેમનું રેસ્ક્યુ કર્યું છે. ઘટનામાં સદનસીબે કોઈની જાનહાનિ છે તે થઈ નથી, પરંતુ મોટી દુર્ઘટના કહી શકાય કે તે ટળી છે અને મોટી જાનહાનિ છે તે ટળી છે. જી બિલકુલ. અને અત્યારે જે રીતની ત્યાં સ્થિતિ જોવા મળી છે, અત્યારે આગ તો કાબૂમાં આવી ચૂકી, પરંતુ કેટલા લોકો ત્યાં આગળ વસવાટ કરી રહ્યા હતા, કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને હાલ આગ કયા વિસ્તારમાં ફેલાઈ હતી, શું ઘરની અંદર પણ પ્રસરી હતી, શું વધુ વિગતો તેને લઈને મળી રહી છે? આગ તો માત્ર જે ફ્લેટનો ડક, જે ઇલેક્ટ્રિક લાઈન નાખવાની જે જગ્યા હોય છે, ફ્લેટની સાઈડમાં ડકમાં જ આગ લાગી હતી. ઘરની અંદર આગ પ્રસરી નથી, પરંતુ જે કેબલો હતા, ઇલેક્ટ્રિક કેબલો, તેના જે વાયરો છે તે બળવાના કારણે ધુમાડો છે તે ખૂબ ફેલાયો હતો અને ધુમાડો ફેલાવાના કારણે લોકો છે તેમને ગુંગળામણ થઈ હતી. તેના કારણે પેનિક પણ ફેલાયો હતો, નાસભાગ પણ થઈ હતી. લોકોએ પણ જીવ બચાવવા માટે બૂમો પાડી હતી. હાલ સમગ્ર આગ છે તે કાબુમાં છે, પરંતુ તમામ લોકોને જે ફ્લેટ છે તેમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. સલામતીના ભાગરૂપે તમામ ફ્લેટમાંથી લોકોને બહારની સાઈડ ખસેડવામાં આવ્યા છે. જે વીજ કનેક્શન છે તે વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યું છે. ટોરેન્ટ દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ સદનસીબે કહી શકાય કે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ જો આગ વધુ પ્રસરી હોત અને ફ્લેટની અંદર આગ પ્રસરી હોત તો મોટી જાનહાનિ અને દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી. જી બિલકુલ. ત્યાંની સ્થિતિ દીપેન એકવાર જણાવશો, કારણ કે જે રીતે આગ લાગી, શું ત્યાં આગળ કોઈ ફાયર ઇક્વિપમેન્ટ્સ એવા હતા નહીં કે આગને કાબૂમાં કરી શકે? ફાયર એક્ઝિબિશનની વાત કરીએ, શું ત્યાં હતું પ્રાથમિક ધોરણે ત્યાં આગળ સોસાયટીમાં એવી કોઈ વ્યવસ્થા ફાયર સેફટીને લઈને? હાઈરેજ બિલ્ડિંગ છે એટલે ફાયરની જે સુવિધા છે તે તો ત્યાં હતી જ, પરંતુ જે સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકોને આ ફાયર સિસ્ટમ છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની કોઈ જાણકારી નહોતી, પરંતુ ફાયર સિસ્ટમ છે તે લગાવેલી હતી. ત્યારે ફાયર વિભાગ દ્વારા પણ જે બિલ્ડિંગમાં લગાવેલી ફાયર સિસ્ટમ છે તેમનો જ ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક લોકો છે તેઓને ફાયર સિસ્ટમનો ઉપયોગ કરતા ન આવડતા આ ઘટના છે તે સર્જાઈ હતી. બીજી મહત્વની વાત કરવામાં આવે તો કેટલાક લોકો છે તેઓ પોતાનો જીવ બચાવવા માટે બેદરકારી રીતે ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેના કારણે પણ ક્યાંક જાનહાનિ સર્જાવાની શક્યતા હતી, પરંતુ સદનસીબે આ જાનહાનિ છે તે થઈ નથી. ફાયર વિભાગ પહોંચે ત્યાં સુધીમાં જે સ્થાનિક રહીશો છે તે રહીશો દ્વારા પણ કેટલાક લોકો છે તેમને ફ્લેટમાંથી બહાર કાઢી અને સુરક્ષિત રીતે બહારની સાઈડ ખસેડ્યા હતા. જે લોકો ફ્લેટની અંદર ફસાયેલા હતા તે તમામ લોકોને પણ ફાયર વિભાગે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી અને બહાર કાઢ્યા હતા. જી દીપેન, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.